થી સમાચાર જમીન માટે સતત 7મા દિવસે ખેડૂતોનો જંગ। સાગબારામાં જંગલ જમીન માટે ખેડૂતોનો વિરોધ। સતત 7મા દિવસે પણ ખેડૂતોના ધરણા જોવા મળી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ આપના નેતાઓ પણ જોડાયા હોવાની જાણકારી દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ભાજપના નેતાઓ ધારાસભ્ય સાંસદ પણ આ મુદ્દા પર તેમની સાથે હોવાની દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારબાદ આપના નેતાઓ પણ પહોંચ્યા હતા। આજે 7મો દિવસ છે। કોંગ્રેસના નેતાઓ પણ હવે આ મુદ્દાને લઈને સમર્થનમાં આવ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો નર્મદાથી આ દ્રશ્યો જમીન માટે સતત 7મા દિવસે ખેડૂતોનો જંગ યથાવત જોવા મળી રહ્યો છે। કેટલાક જે ખેડૂતો છે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગ માનવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં અને ત્યાં જ રહેશે। પોતાની માત માન્યા બાદ જ તેઓ ત્યાંથી ખસશે। સરકાર સુધી રજૂઆત કરી હોવાની આમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ચોથા દિવસની અંદર જ્યારે ધારાસભ્ય પહોંચ્યા હતા ભાજપના ત્યારે તેઓએ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। તો ઉમરપાડા અને સાગબારાની જંગલની જમીનનો મામલો ગરમાયો છે। જમીન વિવાદને લઈને રાજકારણમાં કોંગ્રેસ નેતાઓના ભાજપ નેતાઓ પર પ્રહાર જોવા મળ્યા। ભાજપ નેતાઓના વિરોધને કોંગ્રેસે નાટક ગણાવ્યું। ધરણા પર બેઠેલા ખેડૂતોની મુલાકાત કરવા સાગબારા પહોંચ્યા કોંગ્રેસ નેતાઓ। વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને સુખરામ રાઠવા સહિત કોંગ્રેસ આગેવાનોએ કરી મુલાકાત। કોંગ્રેસ નેતાઓએ કહ્યું પોતાની જ સરકારમાં સાંસદ અને ધારાસભ્ય ધરણા પર બેસવું પડે તો શરમની વાત છે। તેમનું રાજીનામું આપી દેવું જોઈએ। તેઓએ રાજકીય સ્ટન્ટ માટે ભાજપના નેતાઓ અહીંના ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્ય ને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે। ત્યારે અહીંના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે સાંસદ હોય એ એવું માને છે કે ના ભલે ઉમરપાડામાં તો ઉમરપાડામાં પણ અમારા જિલ્લાના છે ને તો અમારે એમને અધિકાર ઉમરપાડામાં પણ અપાવો છે। એટલે લડાઈ ખરેખર આ લડાઈ નથી, આ નાટક છે। સરકાર એ લોકોની છે। તો જે રીતે આપણે સાંભળ્યું કોંગ્રેસ નેતાઓનું ભાજપ નેતાઓ પર હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ચૂક્યા છે। ભાજપ નેતાઓ તરફથી હજી સત્તાવાર કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ ખેડૂતો કે જ્યાં ત્યાં સમર્થનમાં છે। જો ઈચ્છે ભાજપના એ ધારાસભ્ય અને સાંસદ તો આ વાત મનાવી શકે છે તેવું કોંગ્રેસનું કહેવું છે। કોંગ્રેસના કેટલાક નેતાઓ અંદર એ પણ ગણગણાટ કરી રહ્યા છે કે ભાજપના જ નેતાઓએ ઊભું કરેલું આ તરકટ છે જેના કારણે જ ખેડૂતોને હેરાન થવું પડી રહ્યું છે। હાલના દ્રશ્યોની અંદર કોંગ્રેસના નેતાઓને આપ જોઈ રહ્યા છો। આ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેમાં તેઓએ પણ સમર્થન આપ્યું હતું, પરંતુ ખુદ ભાજપના ધારાસભ્ય અને સાંસદ કે જે આ વિરોધમાં જોડાતા સરકાર સામે માંગ કરતા જોવા મળ્યા તેને લઈને આ સમગ્ર સવાલો ઉભા થયા છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે વિવાદ વકરી રહ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓએ તાલુકા મથકેથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી યોજી વિરોધ નોંધાવ્યો અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપ્યું। બહારના ખેડૂતો દ્વારા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેડાણ થતું હોવાના આક્ષેપ કરી તાત્કાલિક કાર્યવાહી અને સ્થાનિક આદિવાસીઓના હક હિતના રક્ષણની માંગ કરવામાં આવી। માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાની ચીમકી પણ આપવામાં આવી છે। જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી। અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે। અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું। અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે, એ દબાણ દૂર કરે। સરકારને એ જ અમારી માંગણી છે કે તમે વિસ્થાપિત છો તો તમારી પાસે પ્રૂફ માંગો। હું કઈ તમારી દુશ્મન નથી, તમે બી આદિવાસી છો અને હું બી આદિવાસી જ છું, તો જે વિસ્થાપિતના પ્રૂફ તો તમારી પાસે બધા સબૂત હોય તો તે લઈને સરકાર પાસે જમીન માંગો। તમને કોણ ના પાડે છે તમારી વિસ્તારમાં જમીન? આવેદન પત્ર આપવા માટે અહીં આવ્યા હતા જંગલ જમીનના બાબતે। તો એમાં 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે, એ અમે આજે અહીં સ્વીકાર્યું છે। તો સાગબારા જંગલ જમીન ખેડાણના મુદ્દો આદિવાસીઓના ધરણાનો 7મો દિવસ। જમીન આંદોલન બન્યું રાજકારણનું એપી સેન્ટર। ભાજપ આપ બાદ હવે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે।
કોંગ્રેસ નેતાઓનું આદિવાસીઓને સમર્થન, કોંગ્રેસના આગેવાનોએ કરી મુલાકાત, સામાજિક આગેવાન 7 દિવસથી બેઠા છે ઉપવાસ પર. લીલા વસાવાએ 7 દિવસથી નથી લીધું ભોજન, ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. એટીએમમાં મદદ લેતા પહેલા ચેતી જજો. મદદના બહાને એટીએમ કાર્ડની અદલા બદલી કરી મિનિટોમાં ખાતું ખાલી થઈ જશે. અમદાવાદના નારોલમાં આવી જ ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે હરિયાણાની મેવાતી ગેંગના યોગરાજ જાટવ, આસિફ મેવ અને વાજીદ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી લેતા અને પિન મેળવી રોકડ ઉપાડ્યા બાદ પીઓએસ મશીન મારફતે પણ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતા. આરોપીઓ પાસેથી 146 એટીએમ કાર્ડ, રોકડ રૂપિયા, પીઓએસ મશીન સહિત રૂપિયા 3.94 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે આ ગેંગના 9 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો, ગેંગ જે છે તે સક્રિય થાય છે. પહેલા એ રીતના પ્રયાસ કરે છે કે જાણે તમારું કાર્ડ ચાલી નથી રહ્યું, ત્યારબાદ જે ખોટું કાર્ડ છે તે તેમાં રિપ્લેસ કરી કાઢે છે અંદરો અંદર, અને ત્યારબાદ ગ્રાહકને એમ થાય છે કે અત્યારના મશીનમાં તકલીફ છે, ગ્રાહક ત્યાંથી એ બદલાયેલું કાર્ડ લઈ અને નીકળી જાય છે. પરંતુ જે સાચું કાર્ડ છે એનો જે પિન છે એ આ લોકો પોતે જોઈ લે છે. ત્યારબાદ બીજા એટીએમમાં જઈ અથવા તો પીઓએસ મશીનમાં જઈ અને તેમાંથી પૈસા ઉપાડી લે છે અથવા તો પૈસા ટ્રાન્સફર કરી લે છે. આવા અનેક ગુનાઓ નોંધાયેલા છે અને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 9 ગુનાનો ભેદ ઉકેલી દેવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 146 જુદી જુદી કંપનીઓના એટીએમ કાર્ડ રિકવર કરવામાં આવ્યા છે કે જેમાંથી અન્ય જે ભોગ બનનાર હતા એ લોકો સાથે છેતરપિંડી કરી અથવા એમને છેતરી અને ગમે તે રીતના એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા. અત્યાર સુધી આપણે 9 ગુના ડિટેક્ટ કર્યા છે ટોટલ. એમાંથી લગભગ 9.5 લાખ ઉપરાંતની રકમની ટોટલ છેતરપિંડી થયાનું જણાય છે. સુરત મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો. આરોપી અનુજે રેગિંગના આક્ષેપોને ફગાવી દીધા. સિનિયર ડોક્ટર કોઈ કામનો આદેશ આપે તેને રેગિંગ ન કહેવાય. સિનિયર હોવાથી જુનિયરને કામ બાબતે અપાતા હતા આદેશ. ન્યાયતંત્ર પર વિશ્વાસ હોવાની કરી વાત. હર્ષ પંડ્યાના આપઘાતને લઈને પણ શોક વ્યક્ત કર્યો. આપઘાતનું કારણ રેગિંગ નહીં, બીજા અન્ય કારણો પર હોઈ શકે છે. रैगिंग हुई नहीं है, बिल्कुल भी रैगिंग का जो भी इल्जाम लगाया गया है वो सभी बेबुनियाद है. ये न्याय तंत्र डिसाइड करेगा कि रैगिंग हुई है कि नहीं हुई है, सही में रैगिंग हुई है कि नहीं हुई है. इंस्ट्रक्शंस देने को रैगिंग नहीं बोला जा सकता है. हम लोग बहुत ही शौक में है कि उसने सुसाइड किया है, पर उसके कई कारण हो सकते हैं. बस मैं यही बोलना चाहूंगा. અમદાવાદથી સમાચાર. એસીબીનો વધુ એક સપાટો. સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સ્ટેટ ટેક્સ વિભાગના 2 અધિકારીઓ એસીબીની જાળમાં આવી ગયા છે. લાંચના ચટકામાં બંનેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. લાલ દરવાજા બહુમાળી ભવન સ્થિત રાજ્ય વેરા કચેરીમાં ટ્રેપ હતું. ₹25,000ની લાંચ લેતા સ્ટેટ ટેક્સ ઓફિસર અને વેરા નિરીક્ષક ઝડપાયા છે. સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક અઝીઝ મંસૂરીની ધરપકડ થઈ છે. યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજીના સંચાલક પાસે લાંચની માંગણી કરી હતી. રિટર્ન ન ભરાતા ફ્રીઝ કરાયેલું ખાતું અનફ્રીઝ કરવા માંગ્યા હતા રૂપિયા. હિંમતનગર બાયપાસ રોડ પર કારમાં ભીષણ આગ લાગી. એક જ દિવસમાં કારમાં આગની બીજી ઘટના બની છે. અચાનક કારમાં આગ લાગતા ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા દુર્ઘટના ટળી છે. પળવારમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા કાર સંપૂર્ણ સળગી ગઈ. પ્રાંતિજનો યુવક કાર લઈને બાયપાસ રોડ પરથી પસાર થવા દરમિયાન આગ લાગી. ઘટનાને પગલે ફાયર ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી છે. પોરબંદરમાં પ્રેમ લગ્નના વિરોધમાં યુવતીનો ફિલ્મી ઢબે અપહરણનો મામલો સામે આવ્યો છે. લગ્ન નોંધણી રદ કરાવવા કલેક્ટર કચેરીએ પહોંચેલા પરિવારજનોએ પોલીસની ગાડી રોકી યુવતીને બળજબરીથી ઉતારી લઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને હેમખેમ મુક્ત કરાવી છે. આ મામલે પોલીસની ફરજમાં રૂકાવટ, અપહરણ અને એટ્રોસિટી સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ વકીલ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાકધમકી, મારામારી કરી. અરજદાર જોડે પણ ધાકધમકી, ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે.
એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખીબંધ સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે. સુરતથી સમાચાર. મહિલા ફિઝિયોથેરાપિસ્ટને પરેશાન કરનાર ઝડપાયો છે. સુરત સાયબર ક્રાઇમે નવી મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો છે. ઓનલાઈન ફિઝિયો માટે દબાણ કરી અશ્લીલ વિડીયો ફોટો મોકલતો હતો. સોશિયલ મીડિયા મારફતે મહિલા ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કર્યો હતો. ઓનલાઈન ફિઝિયોથેરાપી આપવા માટે દબાણ કરતો. ઇનકાર કરતા વાંધાજનક વિડીયો તથા ફોટા મોકલી હેરાનગતિ કરતો. પોલીસની ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવા અપીલ કરી છે. જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનો નંબર જે આરોપી છે એમને ગૂગલ આર્ટ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યો અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, મારું એક્સિડન્ટ થઈ ગયું છે. અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તો તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું. સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી. 2 અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ ફરાર આરોપીની ધરપકડ. 42.28 લાખની સાયબર છેતરપિંડી અને 4.80 કરોડના ડાયમંડ હાઇસ્ટ કેસમાં ફરાર આરોપી ઝડપાયો છે. છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો હતો આરોપી. નેપાળ બોર્ડર પર પાર કરીને બસ મારફતે ભારત આવતા પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે બાતમીના આધારે નેપાળ બોર્ડર પરથી ઝડપ્યો. એક કેસમાં તે બેંક મેનેજર સાથે મળી મની મ્યુઅલ બેંક એકાઉન્ટ ખોલવાના કૌભાંડમાં સક્રિય હતો. બીજા ગુનામાં આરોપીએ હીરાના વેપારીના નામે ખોટી ઓળખ ઊભી કરી અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને વેપારીઓ પાસેથી આશરે 3.40 કરોડની કિંમતના ડાયમંડ હાઇસ્ટ કરવાના કાવતરામાં ભાગ લીધો હતો. રાજ્યમાંથી NCRP પોર્ટલ પર કુલ 229 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. જે આરોપી છે એ 42 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં ફ્યુજિટિવ તરીકે રહેતો હતો અને એમને વિરુદ્ધ LOC પણ કરવામાં આવી હતી. આ સિવાય જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ડાયમંડ હાઇસ્ટનો 4.8 CRનો કેસ નોંધવામાં આવ્યો હતો છેલ્લા વર્ષમાં. એમાં પણ એમની મુખ્ય ભૂમિકા છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બાતાભાઈ ચોક પાસે મોડી રાત્રે વિશાલ નામના યુવક પર 4 થી 5 શખ્સોએ હુમલો કર્યો. અંગત અદાવતને કારણે યુવકને ઢોર માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને તેના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત વિશાલને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી રોહિત બલી સહિતના શખ્સોની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે. 3-4 જણા મને ઉભી રાખી ગાડી અને ધોકા ને શરીર બરીને બધું કાઢીને ડાયરેક્ટ મને મારવા જ માંડ્યા. એક ભાઈબંધ મારે એને રખડું કે નહીં એને નહોતું ગમતું એવું હતું. એના ખાતામાંથી મારી ગાડી કાઢું એટલે એને નહોતું ગમતું, એના કારણે મને માર્યો. રાજકોટના ન્યૂ નહેરુનગર વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો છે. જન્મદિવસના 1 દિવસ પહેલા પિતાએ પોતાના 33 વર્ષીય પુત્ર રામની હત્યા કરી હોવાનો આરોપ છે. પિતાની ચોરીની ટેવને લઈને પુત્ર અવારનવાર તેમને સુધરી જવા કહેતો હતો, જેને લઈને બંને વચ્ચે ઝઘડા થતા. 13 ઓગસ્ટથી સાંજે ફરી બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં પિતાએ પુત્ર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ. હત્યા બાદ પિતા પોલીસ સમક્ષ હાજર થયો. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી. એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે. મહેસાણા શહેરમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. હૈદરી ચોકથી શરૂ થયેલી યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો જોડાયા. ભારત માતા કી જયના નારા અને દેશભક્તિના રંગ સાથે જોડાયેલી આ યાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતા અને દેશ પ્રથમ રાષ્ટ્ર પ્રથમની ભાવના જોવા મળી. और हजारों शोहदा ने अपनी जानें कुर्बान की. इनका ख्वाब था एक ऐसा भारत जहां सब बराबर हों, तालीम आम हो, नफरत न हो और मोहब्बत गालिब हो. आज हमारा फ़र्ज़ है कि हम ईमानदारी अपनाएं, नफरत को छोड़ें और इल्म व इत्तिहाद के रास्ते पर चलें. याद रखो, आज़ादी एक नियामत है, इसकी हिफाजत हमारी जिम्मेदारी है. અંબાજીમાં સ્વતંત્રતા દિવસે પૂર્વે જ એક પેડ માં કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અભિયાનમાં 3જા તબક્કા અંતર્ગત મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં ગબ્બરની 18 ટેકરીઓ પર અંદાજે 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
ગ્રીન ગબ્બર અને ગ્રીન અરવલ્લી અંતર્ગત 1200 હેક્ટરમાં 10 લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. કાર્યક્રમ દરમિયાન વન વિસ્તારના આદિવાસી લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક પણ આપવામાં આવ્યા. સૌથી વધારે માં રાજી આ ઝાડ વાવી અને ઉછેરવાનું કામ કરીએ ને એટલે માં ખૂબ રાજી. અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ એ જે સંકલ્પ આપ્યો અને રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર માન્ય હર્ષભાઈ સાથેની ટીમ અર્જુનભાઈ અને પ્રવીણભાઈ એમની ટીમે જે ઇનિશિયેટિવ લઈ અને એક પેડ માં કે નામ એ અભિયાન તો કર્યું, પરંતુ સાથે સાથે પ્રજાને જોડવાનો જે કાર્યક્રમ કર્યો છે એ અભિનંદનીય કામ છે. ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર, જ્યાં સાક્ષાત માં બિરાજે છે એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનો ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે. તો વન વિસ્તારનું વિસ્તરણ થાય, વધુ હરિયાળી આવે તે મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે એવા વનસ્પતિ, એવા વૃક્ષોને વાવવામાં આવે કે જેનાથી આવનાર સમયમાં પણ તે લોકોને મદદરૂપ થઈ શકે તેવા રોપાનું હાલમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ખુદ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષની સાથે અન્ય મંત્રીઓ પણ જોવા મળ્યા હતા. આ ગબ્બરની 18 ટેકરીઓ જે છે તેને હાલમાં ધ્યાનમાં રાખી અને ત્યાં આગળ એક પેડ માં કે નામની શરૂઆત કરવામાં આવી હતી. આ જે છે તે 3જા વર્ષે સતત કાર્યક્રમ કરવામાં આવ્યો છે. વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. સરહદ પર ભરત ભૂમિની રક્ષા કરતા વીર જવાનોને સલામ. વડોદરાવાસીઓને અદ્ભુત તિરંગા યાત્રા બદલ અભિનંદન. દેશને ડ્રગ્સ મુક્ત કરવા મોદી સરકારે સંકલ્પ લીધો છે. વડોદરા શહેરને સંપૂર્ણ ડ્રગ્સ મુક્ત કરીશું. ડ્રગ્સ વેચનાર લોકોનો ભૂક્કો બોલાવવાનો પડે. આઝાદીની પૂર્વ સંધ્યાએ સૌએ સંકલ્પ લીધો. સંકલ્પ યાદ રાખવાને બદલે પોલીસનો સંપર્ક કરો. તિરંગા યાત્રામાં ધ્વજ નીચો ન થવો જોઈએ. તિરંગો ઊંચો લહેરાવો જોઈએ. એક એક ઘર પર તિરંગો લાગવો જોઈએ તેવી વાત પણ હર્ષ સંઘવીએ કરી હતી. તો લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. હાલમાં આ સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે તિરંગા યાત્રા જે છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. વડોદરાના કેટલાક વિસ્તારમાંથી આ તિરંગા યાત્રા નીકળશે કે જેમાં અલગ અલગ નેતાઓ, અલગ અલગ લોકો જે છે તે તિરંગા યાત્રામાં જોડાયા છે. કેટલાક સ્થાનિક લોકો પણ આ તિરંગા યાત્રાનો ભાગ બની અને તેમાં આગળ વધતા નજરે પડી રહ્યા છે. તો વડોદરાથી આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હર્ષ સંઘવી તરફથી જે સ્પષ્ટ વાત કરવામાં આવી છે તેમાં સૌથી વધારે મહત્વની વાત કે જે કહેવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી ડ્રગ્સને લઈને કોઈ પણ માહિતી હોય તુરંત પોલીસને સંપર્ક કરે. વાપી નગરપાલિકા બાદ મહાનગરપાલિકા બન્યા પછી હવે શહેરના સર્વાંગી વિકાસ માટે રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. વાપી વિકાસ સત્તા મંડળની બેઠકમાં વર્ષ 2045ને ધ્યાનમાં રાખી ડેવલપમેન્ટ પ્લાનનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટર નીતિન સાંગવાન, કમિશનર જે.એફ. ચૌધરી સહિત મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના હાઇડ્રોલિક સર્વે, ટીપીડીપી પ્લાન, રોડ ટ્રાન્સપોર્ટેશન, મેટ્રો, બીઆરટીએસ, જાહેર પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે સૂચનો લેવાયા છે. સાથે 40% જમીન કપાતના મુદ્દે પણ વાંધા રજૂ થયા. तो पानी को लेके जैसे इसका जब भी डेवलपमेंट प्लान बनता है तो उसका टोपोग्राफिकल सर्वे भी होता है, जियो स्पेशल सर्वे होता है. तो उसमें एग्जिस्टिंग स्ट्रीम्स जितने भी हैं तो उनका भी उसमें समावेश किया जाता है. उसके अकॉर्डिंग ही, उसके अराउंड ही डेवलपमेंट प्लानिंग होता है. वो ऑलरेडी ड्राफ्ट डेवलपमेंट प्लान जो अभी बन रहा है उसमें इन बातों का ध्यान अभी रखा गया है. 2045માં જ્યારે આખી વાપી મહાનગરપાલિકાની વસ્તીનું પ્રપોઝ 11 લાખથી 12 લાખની વસ્તીનું પ્રપોઝ છે, તો એ પ્રમાણેનું આખું પ્લાનિંગ કરીને એના માટેના રિઝર્વેશન્સ, રોડ, ગટર, દરેક વસ્તુનું, એમ્યુનિટીઝનું, પબ્લિકની એમ્યુનિટીઝનું, સ્કૂલ, આંગણવાડી, પબ્લિક હેલ્થ સેન્ટર, દરેક વસ્તુનું ધ્યાન રાખીને એક ડેવલપમેન્ટ કરવાનું જે સરકારે પ્લાનિંગ કર્યું છે. કે વાપીમાં જે ફ્લડ આવ્યું હતું તો હાલના બધા જ HFL લેવલ એટલે હાઈએસ્ટ ફ્લડ લેવલ અને વોટર લોગિંગ એરિયા એટલે જ્યાં દર વર્ષે પાણીનું વોટર લોગિંગ એરિયા, પાણી ત્યાં ભરાય છે, એ એરિયાનું બધાના સ્ટડી થવા જોઈએ, એના હાઇડ્રોલિક સર્વે થવા જોઈએ અને એ હિસાબે એના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ આમાં નવા ડીપી પ્લાનમાં ઉમેરવું જોઈએ.
અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો. વિભાજન સમયે દેશવાસીઓએ ભોગવેલી પીડાને સાક્ષી એવા લોકોએ ભૂતકાળની પીડા વાગોળી. વિભાજન વિભીષિકા થીમ પર આધારિત નાટકથી લોકો ભાવ વિભોર થયા. અમરેલીના સિંધી સમાજના વયોવૃદ્ધ તારાચંદભાઈએ વિભાજન સમયની પીડા વર્ણવી. કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ સહિત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. 14મી ઓગસ્ટ 1947નો એ દિવસ ભારતના ઇતિહાસનો અત્યંત કરુણ દિવસ છે. તે દિવસે માત્ર જમીનના ટુકડા નહોતા થયા, પણ લાખો પરિવારો વિખેરાઈ ગયા હતા. લાખો લોકોએ પોતાના ઘર, બાર, ખેતર અને સદીઓ જૂના સંબંધો એક જ રાતમાં છોડીને જતું રહેવું પડ્યું. વિભાજનના એ દિવસનું દુઃખ આજે પણ અનેક ભારતીયોના હૃદયમાં કારમો ઘા બનેલું છે. સિંધની ધરતી ઉપર પેઢીઓથી વસતા લોકો પાસે ઘર હતું, ધંધો હતો, સંપત્તિ હતી અને સૌથી મોટી વાત એ પોતાનું વતન હતું. પણ અચાનક સમય એવો આવ્યો કે નકશા પર માત્ર એક રેખા ખેંચાઈ, જેમાં લાખો લોકોના જીવન બે ભાગમાં વહેંચાઈ ગયા. આ ઘર હવે આપણું નથી એવી વેદના સાથે ન સોનું, ન ઝવેરાત, ન મિલકતોના કાગળ, ન વર્ષોની કમાણી સાથે આવ્યું માત્ર એક નિરાશ્રિત તરીકેની છાપ અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલજીની